ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય રામ સાબીર, જય દ્વારકાધીશ. તો મિત્રો ફાઇનલી અત્યારે આફ્ટરનૂન થઈ રહ્યું છે, ગુડ મોર્નિંગ નહીં થઈ રહ્યું. સવાર તો ગુડ મોર્નિંગ તો ગુડ કરતું રહ્યું છે, હવે આફ્ટરનૂન થઈ ગયું છે. 12:20 થઈ રહી છે મિત્રો, આ તમે જોઈ શકો છો 12:20 થઈ રહી છે. હવે થોડું સેકન્ડ શિફ્ટ છે તો લેટ આપણે ઉઠ્યા હતા અને જરી તબિયત હવે આમ થોડીક લાગે છે કમ્પ્લીટ, પણ આ વાદળ બહુ છે એના કારણે તબિયત આપણે નરમ થઈ ગયેલી, શરીર બહુ દુખતું હતું. વાદળ તો હજી પણ છે જ મિત્રો, એમાં કોઈ એ નથી. અને આપણે હવે 8 કલાક વળી નોકરી, કે બહુ અંધારો આવે છે પણ શું કરવાનું. તો મિત્રો જમી લીધું હશે બધાએ, 12 વાગ્યા છે. મેં દરેક નાસ્તો કર્યો છે, ખાવાની બહુ ઈચ્છા નહીં એટલી બધી, ખાવાનું નહીં મિત્રો. તો મિત્રો આપણે તો હવે જઈશું નોકરી, થોડા 1 કલાક જેવું બાકી છે હવે, ઠીક છે. અને વાઈફ છે થોડુંક શરબત બનાવે છે થોડીક એનર્જી માટે, અને પપૈયું પણ સમારતી જે કંઈ ખબર નહીં, હવે જોઈએ આપણે છે કે નહીં. દિવ્ય ગયો છે સ્કૂલે. હા, અરે સ્કૂલ આપણા નજીક જ છે, આ પેલું પાછળ દેખાય ને આ સ્કૂલ જ છે. એ સ્કૂલમાં ગયો છે, બાળ મંદિરમાં. આવશે આપણે 1 વાગે કે 1-1:30 વાગે કંઈક છૂટશે. ભાઈ આપણે નોકરી જવાનો ટાઈમ થશે અને એને ઘરે આવવાનો ટાઈમ થશે, ઠીક છે મિત્રો. તો મિત્રો ચલો, વાઈફે શરબત બનાવ્યો છે કે નહીં બનાવ્યો જોઈ લઈએ આપણે, ઠીક છે. આજે આપણી બાઈક, આજે બહારનો વ્યૂ, તાપ જોયો એવો છે નહીં મિત્રો, અંધારું અંધારું છે કરી તો, ઠીક છે. બની ગયો શરબત, બનાવે છે શરબત. પપ્પી કહે પપ્પાયું આવ્યું, પપ્પાયું આવ્યું. તો ચલો મિત્રો મળીએ આપણે હવે નેક્સ્ટ. શરબત પી લઈએ, થોડી એનર્જી લાવી દઈએ આપણે. મળીએ મિત્રો નેક્સ્ટ. કેમ છો મિત્રો? ફાઇનલી આપણે હવે જોબ પર જવા નીકળી ગયા છીએ. કઈ જાય ભરતભાઈ? તો ચલો, ભરતભાઈ તો નથી કરે. આવી ગયા છે દુકાને. લઈ લે મસાલા, ઠીક છે. ગાડી આવે છે આજે તો ફોરવેડ, ઠીક છે. મળીએ ગાડી આવે એટલે નેક્સ્ટ. મિત્રો આપણે જોઈ લીધું છે મસાલો ખાતા આપણે, ઠીક છે. આ બ્લોગને આપણે મૂકશું આપણે અંદર. આ તમે જોઈ શકો છો, આજે તો ગાડીનો શોખ કરી નાખ્યો છે આપણે. આજે તો આપણે ગાડીનો શોખ કરી નાખ્યો છે મિત્રો. આજે જી વેગન, આજે નદી મિત્રો, નદી. આજે આ બાજુ બ્રિજનું કામ ચાલુ છે મિત્રો, બ્રિજનું કામ ચાલુ છે.
આજે ટરબા કપર 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 જાય છે ઠીક છે મિત્રો. તો ચલો મિત્રો મળીએ સીધા કંપનીમાં જઈએ. ઓહ જય માતાજી. તો ફાઇનલી મિત્રો આપણે કંપનીમાં આવી ગયા છીએ. એનું હતું પ્રૂફ. ઠીક છે મિત્રો, હવે એન્ટ્રી કરી દીધી છે. હવે કંપનીમાં આપણે લોડ લેવા માટે આવી ગયા છીએ. કામ કરશું, પૈસા બે ઘડી ભરશું, પૈસા તમને કમાઈશું આપણે. ગાડીમાં આવ્યા ગાડી બસ લેટ પડી છે. ચલો મિત્રો મળીએ નેક્સ્ટ. કેમ છો મિત્રો? તો ફાઇનલી આપણે જમવા આવી ગયા છીએ. હવે આપણે ફ્રી પડ્યા છીએ. સીધા 8 વાગ્યા છે હવે. એટલે આપણે ઉપવાસ નથી પણ કેવું જમવામાં બી મજા નથી, એટલે આપણે ઉપવાસનો સામાન લઈ લીધો છે. સામાનની પણ જમવાનું જ લઈ લીધું છે. આ પડેકું વાલી છે, ચેવડાનું, અને આ છે દહીં. આ સારું બટાકાનું પેલું તરીને આલ્યું છે, ખબર નહીં શું છે. 2 કેળા લઈ લીધા છે, સિંગ છે. આટલી આઈટમ લઈ લીધી છે મિત્રો આપણે અત્યારે. તો મિત્રો આપણે ઉપવાસ નથી પણ ઉપવાસમાં વસ્તુ લઈ લીધી છે. જમવામાં મજા નથી, જો આ તમે જોઈ શકો છો. અમને બી થોડીક જ આઈટમ લીધી છે. તો દાળ ભાત તો અત્યારે ખાઈને બહુ જ ઊંઘ આવે છે. ઠીક છે મિત્રો. તો મિત્રો તમે પણ જમી લીધું હશે એવી આશા છે મને. ના જમ્યા હોય તો જમી લો મિત્રો. હવે હું પણ જમવા જ બેસું છું. ઠીક છે, કામ તો લોડતો રહેવાનું, એટલે આપણે વચ્ચે કંઈ ટાઈમ જ નથી મળતો. સમજી લો તમે, સીધા જમવા અહીંયા ડાયરેક્ટ ટાઈમ મળે. અત્યારે રાતે જઈ રહ્યો જઈ ચાલુ પડી જશું કામ, એટલે સીધા 10:30 વાગે નવરા પડશું. 10:30 વાગે નવરા પડીને લુગડા બુગડા ચેન્જ કરશું, હાથ પગ ધોશું, બધું કરશું. એટલે 11 વાગી જશે. સીધા 11 વાગશે એટલે આપણે સીધા પછી ગાડી બેન કરીએ. આપણે તો ટાઈમ જ નથી. ઠીક છે મિત્રો. તો ચલો મિત્રો હવે હું જમી લઉં છું, મને લાગી છે ભૂખ. તો મળીએ મિત્રો. સારું ઠીક છે. તો ચલો મિત્રો આપણે હવે છૂટી ગયા છીએ. લાગી ગયા છે 11. બાય બાય કહી દઈએ આપણે પણ કંપનીને એડમિન. ચલો મિત્રો મળીએ આપણે સીધા હવે ઘરે જઈએ છીએ. અત્યારે મળીએ આપણે કાલે સવારે બીજા નવા બ્લોગમાં નવી મસ્તી સાથે. ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય રામ સતીશ.